નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે આપણે શીખીશું ધોરણ 8 ગણિતમાં જે વર્ગ અને વર્ગમૂળ છે એનું સ્વાધ્યાય 5.2 નું સોલ્યુશન। તો આપણે શું શોધવાનું છે કે અહીંયા નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધવાના છે। હવે વર્ગ કઈ રીતના શોધવાના છે? વર્ગ આપણી બુકમાં આપેલા છે એ મેથડથી શોધવાના છે। તો આપણે સૌથી પહેલા એમાં 32 નો વર્ગ શોધીશું। ધારો કે આપણો સૌથી પહેલો ક્વેશ્ચન છે 32, બરાબર। તો આપણે હવે 32 ના બે ભાગ પાડીશું। ધારો કે 32 ના બે ભાગ પાડી આપણે 30 + 2, બરાબર। તો ધારો કે મારે આ પદને આ રીતે લખવું છે કે મારે 32 નો વર્ગ મારે વર્ગો શોધવા છે, એટલે હું આને હવે બે ભાગ પાડીશ એટલે 30 + આનો આખો છે ને વર્ગ શોધવો છે તો આ રીતે હું પહેલા લખી દઈશ, બરાબર। તો આ રીતે થશે। હવે આના બે ભાગ પાડું તો કેવું થશે? તો કે ભાઈ 30 + 2, બરાબર, અને 30 + 2, બરાબર। આ રીતે લખી શકાય આપણે, કારણ કે વર્ગ છે 32 નો વર્ગ, એને હું આ રીતે લખી શકું કારણ કે 30 + 2 નો વર્ગ કૌંસની બહાર। હવે આ બે રીતે લખ્યું, બરાબર। હવે હું શું કરીશ? પહેલા પદનો આખા બીજા પદ સાથે ગુણાકાર કરીશ તો થશે શું? તો કે 30 પહેલા પદને હું આ રીતે આખા પદ વડે ગુણીશ +2, બરાબર, ગુણાઈ ગયું પહેલા પદને, વત્તા બીજા પદને હું આખા પદ વડે ગુણીશ, એટલે કે ધારો કે બીજું પદ કયું આવ્યું? તો કે 2 ને પણ આપણે શું કરશું? આખા પદ વડે ગુણીશું। કઈ રીતના? તો કે 30 + 2, બરાબર, આટલું થઈ ગયું। હવે થશે શું કે 30 × 30 કરવાનું હવે આપણે, તો 30 × 30 કેટલું થાય? તો કે સાહેબ 900 થાય, કૌંસ છોડવું પડે, એટલે 30 × 2 એટલે કેટલું થાય સાહેબ? તો 30 × 2 એટલે કેટલું થાય? તો કે 30 × 60, આટલું થઈ ગયું, વત્તા 30 × કેટલા થશે? તો કે સાહેબ 60, 2 × કેટલા થશે? તો કે સાહેબ 4 થઈ ગયું। હવે બધાનો સરવાળો કરો, સરવાળો કેટલો થાય? તો 960 + 60 એટલે કેટલો થાય? 960 એટલે વત્તા 60 એટલે 960 ને 60 120 ને 4 124, બરાબર। તો 900 + 124 કેટલો થાય સાહેબ? તો કે 1024। આ આપણો શું થઈ ગયું? જવાબ આવી ગયો, બરાબર। આ રેડી। હવે સેમ આ જ રીતે આપણે બીજો જોઈએ 35 નો વર્ગ। તો 35 નો વર્ગ આપણે કરવાનો છે, તો 35 નો વર્ગ બરાબર આપણે એના બે ભાગ પાડીશું કે સાહેબ 30 + 5 નો સ્ક્વેર, બરાબર। આના જોડકા પાડે કે સાહેબ 30 + 5 વર્ગ હોય એટલે બે અલગ અલગ રીતે લખે 30 + 5। હવે પહેલા પદને આખા પદ સાથે ગુણી દેવાનું, એટલે કે 30 × 30 + 5, અને બીજું પદ કયું છે? તો કે 5, તો 5 ને આખા પદ વડે ફરીથી ગુણી દો, બરાબર। પહેલા આ પદને ધારો કે આના વડે ગુણી, આખા પદમાં બે પદ ગુણાઈ ગયા। હવે 30 તરી એટલે સાહેબ અહીંયા કેટલું થશે? 900, અને 3 × 5 = 15 એટલે 150, વત્તા 3 × 5 = 150 ને પાવું 25, બરાબર, આટલું થઈ ગયું। 150 ને 150 300, 900 ને 300 1200, 1225 એટલે સીધો સાહેબ જવાબ આપણો કેટલો થઈ ગયો? 1225। 35 નો વર્ગ કેટલો થાય સાહેબ? 1225, બરાબર, રેડી, આટલા સુધી। હવે આપણે જોઈએ 93 નો વર્ગ કરવાનો કઈ રીતે થશે સાહેબ? 93 નો વર્ગ જોઈએ, 93 71 નો, બરાબર। હવે જોઈએ આપણે 93 નો વર્ગ, તો 93 નો વર્ગ કેટલો થશે? તો એના બે ભાગ પાડી દેવાના સાહેબ, 90 + 3, બરાબર, રેડી। હવે 90 + 3 થઈ ગયું, આનો સ્ક્વેર કરી દો, તો આના બે ભાગ પાડી દો, 90 + 3 સ્ક્વેર છે એટલે બે કૌંસ કરશું 90 + 3, બરાબર, આટલું થઈ જશે। આ થઈ ગયા પછી આખા પદ સાથે પહેલું પદ ગુણી દો, આખા પદ સાથે બીજું પદ ગુણી દો, તો ધારો કે 90 × 90 + 3 વત્તા 3 કૌંસની અંદર 90 + 3, આટલું થઈ ગયું। હવે જો કેટલું થશે? 90 નો 90 સાથે સરવાળો કેટલો થાય સાહેબ? 9 × 9 = 81, અને પાછળ બે શૂન્ય છે તો શૂન્ય બે એમને મૂકી દો, પછી 9 * 3 = 27 એટલે 270, વત્તા 3 9 તો કે 27, 270 વત્તા 3 3 9, આટલું થઈ ગયું। હવે આપણે શું કરવાનું? 8100 છે આને ટૂંકમાં કરવા, 27 × 2 = 54, બરાબર, તો કેટલા થાય? 540, 40 ને 9 549, આનો સરવાળો કેટલો થાય? તો કે 8649, બરાબર। આ આપણો આવી ગયો 93 નો વર્ગ, બરાબર। હવે આવી ગયું પાંચમો ક્વેશ્ચન આપણો છે ભાઈ સાહેબ 71 નો સ્ક્વેર કેટલો થાય? તો 71 નો સ્ક્વેર કરવા ફરી પાછા આપણા 70 અને 1 નો સ્ક્વેર કરીશું, બરાબર। હવે 70 ને 1 નો સ્ક્વેર કરીશું એટલે 70 + 1 અને 70 + 1 ના બે ગ્રુપ થઈ ગયા, જોડીએ છૂટા પાડીએ એટલે આ રીતના થાય ભાઈ। હું આના આ રીતે જો 70 નો સ્ક્વેર તો એના બે ભાગ પાડીને સ્ક્વેર કરી શકું, સ્ક્વેર પતી જાય પછી એના ગુણાકારમાં આ રીતના લખી શકું। હવે ધારો કે પહેલા પદનો આ પદ સાથે ગુણાકાર કરી દઈએ, તો 70 નો પહેલા આખા પદ સાથે ગુણાકાર કરી દઈએ,
વત્તા બીજા પદ સાથે આખા પદનું બીજા પદ એટલે કે 1 સાથે કરી દઈએ તો 70 વત્તા 1 બરાબર થશે શું સીટીયુ 49 વર્ગ આવડવા જોઈએ સીટીયુ 49 ગુણાકારમાં બે શૂન્ય આવી જશે વત્તા 70 એકા 70 વત્તા 70 એકા 70 અને 1 એકા 1 બરાબર આટલું થઈ ગયું 70 70 140 141 આટલો જવાબ થશે પ્લસ 141 જવાબ કેટલો આવશે સાહેબ તો કે 141 વધશે એટલે કે 1 અહીંયા આવશે 4 અહીંયા આવશે અહીંયા 1 જશે એટલે 0 આવશે 1 જશે એટલે 5 5041 વર્ગ આવશે આપણે કોનો આવશે સાહેબ 71 નો બરાબર હવે જે આ 46 નો સ્ક્વેર છે કોનો છે સાહેબ 46 નો સ્ક્વેર આ સ્ક્વેર તમારા માટે હોમવર્ક છે આ સ્ક્વેર તમારે જાતે કરવાનો છે ચોપડામાં અને મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારે જવાબ કેટલો આવે છે બરાબર હવે તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો વિડિયોને લાઈક કરી શકો છો આવા નવા વિડિયો જોવા માટે તમે કમેન્ટ પણ કરી શકો છો કે તમને વિડિયો કેવો લાગ્યો અને હા તમારું હોમવર્ક ના ભૂલતા કે તમારે 46 નો સ્ક્વેર કરીને કોમેન્ટ કરવાની છે કે તમારો જવાબ કેટલો આવે છે થેન્ક યુ